અહીંયા ભાઈ હા હારું છું કે તમે આવી ગયા યાર કે આ કૂતરો મારું ધોચું ફાડી નાખો અને મારા ડોશીને ગાગરો ફાડી નાખો છે યાર વેવાઈ આવા કૂતરા રખાતા હશે તમાર ઘોડો મારો કૂતરો ઓળખસા માણસો ને તો અને કઈડાય કે ના કરે અને બહાય કે ના મારા કરે નવા ગાગરોના હોય એ વાત તમારી લાખ રૂપિયાની છે પણ અમને તો શું ખબર છે કે કેળે છે કે નહીં કેળતો યાર અરે માણસ ઓળખસા મારો કૂતરો એવો છે બસ તમારા માણસોને ઓળખા અમારા માણસો તો ના બધો ઓળખા બહારથી આવે એને ઓળખા કોને કઈડવા જેવું કે નહીં કઈડવા જેવું તો તારો ભહેશમ હા વના જેવો વેવણ જેવો મારે એ હું છે હજુ કહો હજી અમારો વેવણ જેવો છે માર માને તે કૂતરો કેર્યો જ ને તે કૂતરો જીવતો જ ના રહ્યો. અલ્યા, અરે તાકાત વાની વાત છે તે કૂતરાને હાથ અડાડવા વાળા તો એ ભાઈ એ મારા છોકરો હું નહીં જોવાની યાર વેવાઈ હું કહું. નું મન રાખે એટલું ઓછું હા તે આ તો હાથે કરી મોઢે ચડાવ પા ડોશી ઊંધા તું બોલે ચલાવવાની ને? વાત નહીં તમે અમારી છોડી શું કરીશું તમને ખબર છે તમને એ ભાઈ હું તમાર છોડીના લસણ હા અમારી છોડીના શું લસણ હોય? ના ના મારા વાત સાંભળો, મારા હમું જો આ ડોશી હમું નહીં જોવા યાર તમે હા હેડો હા ડોહા, તમે તો બોલશો જ નહીં હા મારા હમ જોશો નહીં એટલે માં. જો આ બેટા યાર તારો બાપો જો વેવાઈ હમ થઈ જો પાહો એ મારા બાપો તો હો જે કરતો એ કરતો પણ જો પેલી મારી બાયરી જો મને કોઈ હોમું ખરોડી ને તો હું પાછો એની બાથે પડો પાછો હોય બરાબર બેટા કને બાત જ પડજી ન આવો વેવણ બેહો હા બે હું બેહો ભાઈ ઓછો જાણીને જ રહે તો જણો હા રાખો જ પણ મહેમાન આવવાના છે ને. હા હું નહીં બેહું તું બે કોઈ દી બેહના બેટા બે મારા બાપા પાસે નથી ઓય બેસી ડોશી બે હોય કે બે બેટા હા કોણી ના બેટા એ લાવ બાપા અત્યારે આવું નહીં આવ્યો છે અત્યારે આવું નહીં આવ્યો છે ના આવું પેલા પા પોણી અને બેટા હા ભાઈ આજી છે ને આવો હા હા જો હા અત્યારે ભાનું ખેંચવા મંડી જાય જો તારે તમાર ભાતાજી મને ઉપર ડોશી તને હું કીધું તું કે બોલે નહીં આવું તું નહીં બોલે બગર છે બોલ્યા મગર છે અમને બાફી જાય બધું તો આવડે મોડા દેખાતા નહીં પી થોડું પીવું હોય ત્યારે તારે તમને આલો કોણી અલ્યા તને ભાને નાસવા તને નાસવા થોડી વાત કરો હતે ઓય આઈ જોઈ વેવાઈ નાઈ જોઈ આવી દેખાઈએ છે પણ આ શું હતું મો તમાર ભાને કોણી લોકો પેલું બે કરો કરો આ વેવણ તેડવા આવી છે કે ચમ આવી છે આ તો બહુ ચોપલી છે બહુ ચમ આયા છે? તમે ત્રણ જણા ચમ આયા હતા વેવાઈ એ હા આવી દેખાય છે તે હા આઈ ગયો મોર કહું છું ખબર છે માં હું એને નહીં દેખાડો મારા બાપા બોલે દેખાણી આવડી કોણી આલીને મને અચ્છા, ચાલી તમે બે જણા હાખો છો મને વેવાઈને વાત કરવા દે કે વડા તમે આયા ત્રણ જણા ચમ હોય વેવાઈ હું મારી આમ આમ કરાવે ભાઈ તમાર સોડી કહેતા નહીં ને એ ડોશી તું હા ભાઈ ચા ખાઈએ વેવાઈ મોહ કહું છું હા. અમે ત્રણ જણા આવ્યા ને હા કે આ છોકરાને બાયરી લેવા આવ્યા છીએ ચમ જો આમ કે અમે મારા આ ડોશી લઈને એ ધરાઈ પડી છે મારી બેટી અમે અત્યારે જો અમારી છોડી લોહી પીધું છે જોઈ પીધું છે પણ પેલી હું ક્યાંથી ખબર છે કે એવી રીતે હત્યા લાઈન બેસે પણ એમ હત્યારા નહીં કોઈ પચ્ચારા નહીં મળી એવી યાર પેલો જુઓ વર્ગ ને જુઓ હા ઈ વર્ગી દ્યા ઈ મજી અમારી છે વેવણ આ તો કાઢી નાખેલી સારી તાણ પછી એટલે તમે તેડવા આયા છે એમ ઓવા ચેડવા આવ્યા ભાઈ છીએ એમ તો માથે નહીં મોકલાય મારા કેમ ના મોકલાવી ભાઈ? મારા દાદાજી ગોવાજીને બોલાવવા પડશે જી અમે આખા લેવા આયા તમે લેવા તો હું એમને પૂછ્યા કે નહીં મોકલું જુઓ હા ખા હો કોચિંગ ડાવજી મરવાય છે મારા અહીંયા તું બે કે સોનો માનો પણ સાહેબ તું ચાલ હું જે કરું એ હું કરું છું બાપા બાંધી જો નકા હમું નહીં ને પાછું બેહના બેટા ભાઈ, સોડી બેહના જે ખરી સોડી અમારી પેલી નદીમાં પડવા જઈ બરોબર છે એક જ મારી કોણ આવ્યું તું એ ગો કાકો ને આયો કાકો બે આયા એ હતા આયા તા હા તો એમનું મોન રાખીને મારા તા એમને પૂછવું પડે કે ના પૂછવું પડે એ વાત તમારી લાખ તો મારે એમને પૂછ્યા કે નહીં મોકલાય એવું છે એમ? હા જે પછી ફોન કરો યાર અમે એટલે આયા હું છીએ ફોન કરું છું હા. આવું તો આપણે આગળ લઈએ વાત બરોબર છે વેવાઈ જે વખત હગુ કરો નતું તાણા હું ઉડાયા કાકા ગો કાકા નું કરે તા એ હગું પેલા કરવા વખતે ડાયા કાકા ને ગોવા કાકા નતા આયા તો? બરોબર પણ અત્યારે મારી છોરી નદીમાં ફરવા જતી હતી તો હવા હાના બોરવે થઈ જતા ને એમ કહું મારી છોરી નદીમાં ફરવા જતી હતી એ વખતે મારા હારે એ લોકો આયા હતા આ- તે આવા વેવાઈ તો આયા તો મારે એમને પૂછવું પડે હા બે ભાઈ એ ડોશીને કેવી વાત આશી છે લાખ રૂપિયાની વાત છે બાપા પેલા મારી વાત તો રાયમલજી હે રાયમલજી નામે લાવશે તો જે દારા નદીમાં આવ્યા હતા હા એ દારૂ સમ ઈ હોય માં બૈરા હું બૈરાની જ વાત હોપરીને ઈ હોય બધું મન મારે તો મારી મારા જ વાત છોકરાને જેટલો મારતો હે ડોહા તની છો હું પૈસા કૂટવાની આવે છે વાત કરીએ સામે ભાઈ ભાઈ બે જણા બેગો નકા વળી ના, ના. કે કે છોકરો થઈને બાપાને મારે છે જેટલી હવે કીધું ડોહા પછી પણ તમને. તને હું કઈ ના આવી તો વાતમાં કઈ નું બનાવ જે મોઢું જીવી નાખે એવું હોય તો પછી પણ એવડા મોટા શોખને તમે મારો જો શરમ નહીં આવતી અને મારા તમારામાં? આ બે ભાઈ બેઠા છે ને મારા બધી સત સત બોલે છે તને ખબર તમારા પડે વેવાઈ નહીં વેવણ તમારા ઘેરની બાજુ જ બાજજો જે કરવું એ કરજો હું તો જ્યારે ડાયા કાકાને ગોવાજીને બોલાવું છું અને કી તો હું મોકલી એ વાત આછી તમારે કેવી
એ ભાઈ પણ મોરભાઈ તો યાર પેલા રાયમલજી છે યાર મોરભાઈ રાયમલજી છે તારે બહાર ગયા છે બરોબર હવે તમે એમને બોલાયા છે ને એટલે હવે માં તો અમને તો બોલાવવા પડે ને હા તો ઈવાને બોલાવજો અને પેલા રાયમલજીને રાયમલજીને બોલાવજો બોલાવીશું પછી હા. પણ હાલ તો મારી એ તો બહાર ગયેલા છે કશો વાંધો નહીં પણ નહીં લઈ જઈએ તા તો બસ બરોબર છે તમારા તમારી તમારા ઈચ્છા. કે પણ આપણે શું કરવાનું ડોહા કાહું જવાનું પાછું જવાનું તાણે એમને વાહ મોર- પડી પડી વેચતા હતા માં માને લુગડો ધોવાની ઘણી તકલીફ પડે એ છે તા- બીજા કાં તો સોય નહીં અરે જવાનું તું ધોઈ નાખજે ને આટલા ઘરે જોયા છે ને અમે નહીં જોઈએ કે તું તારી માનો લુકડો યાર જો હું તો બોલાવું છું ભારો ડાયા કાકા ગોવાજીને હા. પણ તમારા રાયમલજીને બોલાવજો હા તો અમારે પણ હું તો આજે એને બોલાવું છું તારે એ બીજી બધી માથાકૂટ ના કરશો તમારે છોડીને બોલાવો મારી સોય બોલાવી નું કરું એ ના આબુ કે નહીં આબુ અરે કેજો એ ના આબુ ના આબુ એ મારે જ મોકલવી ના મોકલવી ડોશી મારી વાત સોબત તું એ ભાઈ નહીં મેકલે ડોહા તમે તો બોલશો જ નહીં યાર અલ્યા તારી આરે તો બગસ ના કરશો વધારે તમને કહી દઉં હું મારા બે ગોળો કરી જાય એ લાગે છે લ્યા ડોશી એ લ્યા રે ભાઈ મારું કીધું એ ડોશી મોજે હારું બારો બેટા ફોન કરજે એ બેટા વાય તો હું છે બાપા હવે આ વેમોન ને વેવાઈ હા તને તેડવા આવ્યા છે એ ભલા મને તેડવા આવ્યા પણ હું ખરા ને કો કાકુ ને નહીં આવે ને હા દાયા કાકુ બે ના તો જે હું કદી જવાની નહીં એટલે એવા ચોદો મારેલો તારા તું તો બેવન બે દાયા કાકા ને ગો કાકા નહીં આવો તો લગે નહીં આવું છે એ વહુ બે એ સાપ મારેલી હા એ વહુ બેટા ના, ના. જો તાર હાહુ હમું નહીં જો અને મારા હમું જો યાર એ મારા બાપા જોવ જ નહીં કશું મારા દાડો પણ જન્મ હારું હું શાંતિ રાખ હું બોલાવું છું ડાયા કાકા શું થાય છે હા એક કિન તાપો ઊંધી થઈ ગયા માં બાપે રાખ ને બેટા એ ડોશી જો જો કઈ કરે છે તારો હેલો અલા ડાયા કાકા અરે પેલા વેવાઈ ને વેવોન ને પેલા જમાઈ ને તેડવા આવ્યા તમે આવી જાઓ ને ઘણી વાર હોય હા હા એ આવો હેડો આવું ચલો ફોન કર્યો કાકા ખેતર વહી તમારે મને કેવું તો હતું કે ડીઝલ થઈ રહ્યું છે બાજરી અડધી ઉગશે અડધી કાલે ઉગશે પાછી ડીઝલ થઈ રહ્યું વાત સાચી પણ પેલા આપણે હું નામ ભાઈનું હસમુખજી ને સોમજી ને કોઈ બે જણા એવાના બાયડી છોકરો બધા એ વેવાઈના એ પોકે છે યુવાની લોકોએ નામ હતી આપે કઈ ના હતા કે આપણા વગર તમારે છોડી ના મોકલતા અને પણ ભાઈ આપણે ઈવામાં તો મહિનો થઈ ગયો અને બાજરી પૂંખવામાં આપે તો બીજોની સેવા કરવામાં થાસી જાય છીએ બાજરીના રોટલા પછી ખાવું ઓવાના ડખામ રહું તો બાજરી ઉગાડી શકશે નહીં આપણે સોમાં બાજરી પલળશે એટલે વસ્તી વાતો કરશે કે આ બે જણા તો વિવામાં ફરતો તો કોઈ છે ખબર નહીં કે ચોમરાઈવાના ડખોમાં બધું પલળી ગયું છે લે હેજો જલ્દી આપણે ડખા ના મટ્યા આપણે ડાયા કાકા અને ગોવાજી આવે હે પછી બધી વાત કરીને આપણે આગળ હેડીએ બરોબર છે બરોબર છે કારણ કે એ વાત કરે કે આગળ હવે હેડાયા નહીં હા ડોશી હા પેલા ગો કાકો આવે ને ડાયો કાકો આવે ને તાર ઊંચી બોલતી ના કે આ રહી જા પાછો હું બોલે ડોહા બોલે હું હા હા. આ આજુ આઈન ચલ ને બેઠા આપણે કલાકથી ચો આનો ભાવે નહીં પૂછ્યું હજુ તો કયો માં હા કો કાકો ડાયો કાકો બે આવું ને હા હા શાંતિથી બોલવાનું હાલ તો આપણે મને લઈ જવી છે પછી તો ઘેર જઈને જે આપણે રપત પરાવી હોય હા. એ આપણે બે થઈ પરાવશું હા. પેલા ઘેર લઈ જઈને હું છેતરે તારે લઈ જઈએ ને પછી ઘેર લઈ જઈને ધબ્બા મારીએ શું કીધું હા હો હાલ બોલતી ના બરોબર હા બરોબર છે બરોબર છે આ તમને કીધું હા ને. તો આપવા જાય મને આપવા એ જાય આવું પછી બધી વાત બરોબર સારું સારું પછી આગળ વાત કરીએ આપણે સારું